પારડીમાં આવેલ કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા 3 દિવસથી બિગ બેશ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક ટુર્નામેન્ટ તરીકે સામે આવી છે. આ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર 1ના સભ્ય અને પારડી નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ અને પારડી યુવા ભાજપ મહામંત્રી જૈનિલ દેસાઈ તથા ઉપપ્રમુખ અજીતભાઈ ભંડારીની ટીમ ફાઇનલ વિજેતા બની છે અને આ ટુર્નામેન્ટ એમની ટીમે જીતી લીધી છે. રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પારડી સુપર કિંગ્સ ચેમ્પિયન બની છે અને પ્રજ્ઞેશ ભંડારી એવો આઇકોન ખેલાડી બની ગયા છે. પ્રજ્ઞેશ ભંડારી કે જેઓ ક્રિકેટના પારડીના ધુરંધર બેટ્સમેન છે અને તેઓની બેટિંગથી દરેક ટુર્નામેન્ટ તેઓ જીતે છે. આ ટુર્નામેન્ટનું આયોજન ધર્મેશભાઈ માલીએ કર્યું હતું. એમની સાથે યુવા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક આવ્યા હતા અને આ ટુર્નામેન્ટ રવિવારના રોજ રોમાંચક રહી હતી, જેમાં નાઇટ ટુર્નામેન્ટમાં પારડી સુપર કિંગ્સ ટીમ ચેમ્પિયન બની છે. ખેલાડીઓનો ઉત્સાહ વધી ગયો છે. શિરીષભાઈ, અજીતભાઈ, જૈનિલભાઈ એમની ટીમ વિજેતા બની છે. આ ટુર્નામેન્ટ દરમિયાન ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં પારડીના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધર્મેશ માલી અને એમની ટીમ સતત આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મહેનત કરી હતી અને ટુર્નામેન્ટ સફળ રહી હતી. આ ટુર્નામેન્ટમાં પારડી સુપર કિંગ્સ ચેમ્પિયન બનતા વોર્ડ નંબર 1 સહિત પારડીમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને ટુર્નામેન્ટ સમાપ્ત થઈ છે. શિરીષભાઈ, જૈનિલભાઈ, અજીતભાઈ અને પ્રજ્ઞેશભાઈ ભંડારી જેવા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક આ ટીમમાં ભાગ લીધો હતો. ઓનર શિરીષભાઈ, અજીતભાઈ, જૈનિલભાઈ તમામ લોકોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વાજતે ગાજતે એમની વિજયનો સરઘસ નીકળ્યો હતો.